સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદો શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માનું સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માનું સારે સહુના કાજ જોને. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચન સપ્તશતી દયા સમાગમમાં આપણે 91 બોલ જોયેલો કે પ્રત્યક્ષ પરિશ સહન કરવું. પરિશ અને ઉપસર્ગ સામાન્ય રીતે સાથે લેવાય. સાધકને અધ્યાત્મમાં આગળ વધવું છે એટલે સારા કામમાં 100 વિઘ્ન, ડગલે ને પગલે તકલીફ પડે. ઘરનાથી જ તકલીફ થાય કે મંદિરમાં શું ડાબલો ડેટો છે, આટલી નાની ઉંમરે એમ કે પોતે 90 ના હોય એટલે એનો છોકરો 70 ન હોય પણ એની કરતાં તો નાનો ને 20 વર્ષ. એ એના છોકરાને કહે હમણાં અમે આ ઉંમરના હતા ત્યારે કમાવામાં ધ્યાન રાખતા, તમે ધ્યાન રાખો. પછી સંભળાય નહીં, દેખાય નહીં ત્યારે મંદિરમાં જવાનું. જૈનેતરમાં કહેવાય છે બળતું ગણ કૃષ્ણાર્પણ, કંઈ કામનો ન રહે ત્યારે જવાનું મંદિરમાં. પ્રભુજી સમજાવતા પછી કટાક્ષમાં કહેતા કે બાપા કહે છોકરાને તાર નહીં આવવાનું, હું તો પહેરી ગયો છું, મને અસર ન થાય કે એટલે હું જાઉં તો વાંધો નહીં કાંઈ, તાર નહીં આવવાનું. કે પછી પસ્તાવો થશે આગળ જતા કે ખરો કમાણીનો વખત હતો ત્યારે હું કમાણું નહીં. ખરા આત્મજ્ઞાની એમ જ કહે છે કે દુર્લભ એવો મનુષ્ય બહુ અનંતવાર પહેલાં મળ્યો પણ કર્યું નથી, આ અવસર ફરીવાર નહીં આવે. ઓલા એમ જ કહે છે અવસર ફરીવાર નહીં આવે, અવસર બેર નહીં આવે. અભિગમ અલગ છે. એટલે પરિષદ તો ડગલે ને પગલે આવે. સૌભાગભાઈને કેવી તકલીફ હતી, પ્રભુશ્રીજી બ્રહ્મચારીને કેવી તકલીફ હતી, જૂઠાભાઈને કોઈ બધાને પત્ર જ નહોતા મળતા. એટલે વધારે જોર ના થાય, વધારે અહોભાવ આવે. તરસ્યો હોય ને એટલે પછી સાદું પાણી ચાલે, બહુ તરસ ન હોય તો ઠંડુ પાણી આવે તો ઘોટોડો પીને પોણો ફેંકી દે. પછી થોડું ગરમ હોય તો ચાલશે કે તરસ બહુ લાગી છે. એટલે ભૂખ કોપાળ લખજો, તૃષાતુરને પાયાની મહેનત કરજો. તૃષા ન જાગી હોય તો તૃષા જગાવજો પહેલાં, પછી એની કિંમત થાય. એટલે આ બધા પરિચય આપણે જોયેલા. ક્ષુધાનો પરિચય, તૃષાનો પરિચય, રોગ થાય, આસન બરોબર ન મળે, આવકાર ન મળે, અલાભ પરિચય, ગોચરી જાય વરાવા નથી કે સુસ્તો આહાર ન મળે. ભગવાન મહાવીરને નહોતો મળતો તો પાછા આવી જાય, પાછા 3 અપવાસ, પાછા જાય ન મળે અભિગ્રહ પ્રમાણે, પાછા 18 અપવાસ કરતાં કરતાં 6 મહિના થઈ ગયા. નક્કી નહોતું કર્યું 6 મહિનાના ઉપવાસ કરીશ, થઈ જાય. મળે તો ક્ષુધા વેદનીને તૃષા વેદનીને શાંત કરશું, થાય ભોગથી દૂર. ન મળે સહેજે તપ થઈ ગયું. બંને રીતે ફાયદો છે. એટલે આ પરિશોધન કરે. હવે છેલ્લા 3 પરિશો છે. એ પરિશો વ્યવહાર અને પરમાર્થે બહુ સારા. દર્શન પરિશો, પ્રજ્ઞા પરિશો અને અજ્ઞાન પરિશો. આ 22 પરિશોના છેલ્લા 3 પરિશો શાસ્ત્રમાં વર્ણવ્યા છે કે આ તો જેને સંકિત થવાનું એને આ તકલીફ આવે. આપણને એમ થાય બહુ પૈસા હોય, શરીર બહુ સારું હોય, સગાવાલા અનુકૂળ હોય, પતિ અનુકૂળ હોય, પત્ની અનુકૂળ હોય, છોકરા અનુકૂળ હોય, છોકરાને બહુ અનુકૂળ હોય. ક્યારે અનુકૂળ ગોપાલ આ બધું બરોબર જ હોય તો મોક્ષની શું જરૂર છે? પણ આ ક્યારે થવાનું નથી એટલે મારે મોક્ષની જરૂર છે. ગોપાલજી પુષ્પાળમાં લખ્યું કયાગારા પુત્રો, આજ્ઞાવંત નોકર, સુશીલ પત્ની, નિરોગી શરીર બધું હોય તો 8 દ્વારકા જ કરે ને. અહીંયા ધક્કો લાગે પછી ઉઠે ને, ધક્કો લાગે તો ઉઠે ને, નહીં તો 8 દ્વારકા જ કરે. આ જે 22 પરિચયો વર્ણવ્યા તે ખાસ તો મુનિજીવનની વાત આવી. પણ સાધક મુમુક્ષને પણ આમાંના ઘણા પરિચય અધ્યાત્મની મુસાફરીમાં આવીને ઊભા રહે છે.
એટલે ગયા સમયમાં એ પણ જોયેલું આપણે કે 22 પરિષદ મુનિને પીડે અગણિત ગૃહસ્થની કેડે રે. આ બધા પરિષદો કુબોલોને હતા જ કે વાત તો સમતા કરે છે અને ધંધો કરે છે, વાત તો ત્યાગની કરે છે અને પારકા છોકરાને જેથી કરવા છે પોતે ઘર માંડીને બેઠા છે. સમતા કરે છે. અમુક મુનિ કહે છે જાઓ ધોત્યું ખેંચો એટલે ખબર પડશે કેવી સમતા છે. એ ક્યાં એના હરીફ હતા? એ તો સાધુ હતા. કોપલ તો ઝવેરી હતા. તોય આવું થાય. એટલે ગૃહસ્થને વધારે તકલીફ પડે. જો આમ જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં હોય તો સાધુને કંકોત્રી કાળોતરી આવે નહીં કે તમે અમને બોલાવ્યા અમે આવ્યા નહીં. ખોટું લાગવાનો સવાલ જ નથી, કેમ કે એને જવાનું જ નથી લગ્નમાં. એ જાય છે આજકાલ એની વાત નથી. આપણે જે જીનેશ્વર ભગવાને કહ્યું છે સાધુ કોને કહેવાય એની વાત છે. કાળોતરી કોઈ ગુજરી જાય એને કંકોત્રી કાળોતરી મોકલાય જ નહીં. મોકલે તો એ લે પણ નહીં. મોકલે એ અનંતાનુબંધીમાં છે, લે એ અનંતાનુબંધમાં છે. જાય એની વાત જ નથી કરવાની. એ પણ જીવ મતાર્થમાં નિજ માનાધિકાર પામે નહીં, પરમાત્માને અનધિકારીમાં. એ તો અધિકારી જ નથી, એની વાત જ નથી કરવી કે અત્યારે. અહીંયા તો જીનેશ્વરની આજ્ઞા પ્રમાણે આચાર હોય, જે આચારંગ સૂત્રમાં કયા છે એની વાત છે કે વિતરાગનો સાધુ કોને કહેવાય. એટલે આ બધા આ પરેશાન નડે નહીં, ગૃહસ્થને તો એ નડે. રવજી બાપા કહે એ અવધાન બવધાન ઠીક રાય છે ને, પૈસા જોઈએ. વાતે બરોબર છે ને, ઘર માંડ્યું છે, પોતે કમાતા નથી. 20 વર્ષે પરણી ગયા કોપલ. રવજી બાપાએ વારસામાં જે પૈસા મેળવ્યા ચાંદીના સિક્કા બધા કોરી ઢગલા બંધ બધા વાપરી નાખ્યા ભૂકો ગગડાવવામાં. પોપટલાલ મંજી એના પિતા મંજીભાઈ, આ તમારા છોકરાએ શું કર્યું છે કે આફરીને પોકારી ગયા અવધાન. રાય છે ને એ તો બધું ઠીક, પૈસા જોઈએ કે પિતાજી પૂર્ણ હશે તો પૈસા મળશે, પૂર્ણ હશે તો, નહીં તો નહીં મળે. એને રસ એટલે ઘરમાં તકલીફ પડે. અને કોપલને આત્મા 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 એ લખે છે પરમા સિવાયનો દેહ જ પાલવતો નથી. રવજી બાપા કે અહીંયા મની ઓર્ડર જોઈએ ટાઈમસર, એટલે મને તમાકુ લેવાય, મહિને મની ઓર્ડર કરવું પડે. પત્ની સંતાન, છોકરાને દૂધ તો આપવું પડે ને, તો બિલ તો આવે ને દૂધનું. ભલે સસ્તું હતું તો કમાણી સસ્તી ઓછું જ હતું ને. પગાર જ 20 રૂપિયાનો હોય, અત્યારે પગાર 1.5 લાખનો હોય. તેમાં 1.25 લાખ તો એપલ ફોનનો વયા જાય. એટલે સરખું જ છે બધું, ખાલી ફ્રેમ ઓફ રેફરન્સ બદલ્યું છે. પગાર 1 લાખનો હોય તો ખર્ચો 75,000નો થતો, પગાર 10 રૂપિયાનો તો ખર્ચો 6 રૂપિયાનો જ થતો. મોછો ઓછા હતા. પણ ગૃહસ્થને તકલીફ કેટલી! એટલે કહે છે 22 પરિષદ મુનિને પીડે અગણિત ગૃહસ્થની કેડે રે. શું કરે કૃપાલદેવ? અવિષમ ભાવે રહી જીતે તે શિવપદ સ્વરૂપદને તેડે રે. મોક્ષ લક્ષ્મીને બોલાવે કે તૈયાર રે, હાર લઈને હું આવું છું. મોક્ષ લક્ષ્મી લટકા કરે, શાયક વીર્ય પ્રતાપ ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. હે રાજ, બ્રહ્મચારી લખે છે સોદોષ દર્શનમાં કે મુક્તિ સુધી તમારી વાટ જોવે છે, તમે ક્ષાયક વીર્યના ધણી છો, જલ્દી આવો જલ્દી આવો. કોપાલ તો લખે છે અવિષમ ભાવે રહે જીત. અવિષમ ભાવે આત્મધ્યાનમાં જે છે એવા રાયચંદ્રને નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું. 376માં ચોતરફ ઉપાધિની જ્વાળા ભડકે બળે છે. વચનામું 324માં લખે છે ત્યાં સમાધિ રહેવી એ પરમ જ્ઞાની સિવાય સંભવે નહીં. આશ્ચર્યકારક છે. એક જ વાક્યમાં લખે છે અમને આશ્ચર્ય લાગે છે, અમને સમાધિ રહે છે. એટલે ગોપાલ તો જ્ઞાની નથી, ગોપાલ તો પરમ જ્ઞાની છે. પરમ જ્ઞાની એટલે કેવળી. પોતે જ લખ્યું છે 324માં, 3.5 લીટરનો પત્ર છે કે પરમ જ્ઞાની સિવાય કોઈ સમાધિ રાખે છે નહીં. પણ નવાઈની વાત છે કે અમારે રહે છે એટલે અમે પરમ જ્ઞાની છીએ. પત્રે કહ્યું છે કે હું ભગવાન છું. લોકોને જે જીભ જલાય છે ભગવાન કહેતા કોપાવદેવને. ભગવાન આકાશમાં મૂક્યા છે અને ભક્તિ થશે. ગુરુને ભગવાન માનવા પડે તો ભક્તિ થાય. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એને પરમ ધર્મ કહ્યો છે, અને પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ નથી થતી. એ પ્રભુશ્રીજી લખે છે હાય હાય, હું તો વેશને સાધુપણું માનતો હતો. રોટલા લોકોને માગ્યા પેટ ભર્યા જ મેં. પ્રતિક્રમણ કોપાલદોને પત્ર, કોપાલદોને ગુનામાં છે પ્રભુશ્રીજી લખે લિખિતન દુષ્ટ દાસો લલ્લુના પ્રણામ. કોપાલદોના ગુનામાં ક્યાં છે? પ્રભુશ્રી જે પણ ભૂલ કરી હોય કોપાલદોના ગુનામાં તો છે જ નહીં ને. એના દીક્ષા ગુરુ ક્યાં હતા કોપાલદેવ? એના ભગવાન હતા કે હું તમારા ગુનામાં છું, હું લોકોના રોટલા માગીને ખાઉં છું, મને માફ કરો તારો. ગોપાલદેવ કેવી રીતે તારે? છે એની આગળ તારણ છો કે જહાજ તમે તાર્યા. મૃત્યુ મહોત્સવ કરીને ગયા.
330મો પત્ર છે. દર્શન પરિચય કોને કહેવાય? એટલે જે છેલ્લા 3 પરિચય છે ને એ પરમાત્મા સારા, આપણને પ્રજ્ઞા પરિચય, અજ્ઞાન પરિચય અને દર્શન પરિચય આવે તો આ અનુમોદનીય છે. સાધકને શાસ્ત્રમાં લખ્યું છે વેદના આવે ને, રોગ આવે, સારું એ સજાગ થઈ જાય કે હવે થોડા સમયમાં મારે ઘણા કર્મ ખપાવવાના છે. પરીક્ષાને 3 જ દિવસ હોય તો અને 3 મહિનાની વાર હોય, ફરક પડે ને વાંચવામાં કે હજી તો 3 મહિનાની વાર છે. મારું એકવાર તો વંચાઈ ગયું બધું. 3 જ દિવસ હોય તો ફટાફટ પાના ફેરવા પડે ને. એટલે કહે છે ખંભાતના કિશનદાસ એટલે કૃષ્ણદાસ, મૂળ ભાવસાર, પરિણ્યા નહોતા. અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ ગુલાબચંદ એના સમાગમમાં બેસે, આત્માની વાત, વેદાંતિ, જૈન ધર્મી નહીં પણ શ્રદ્ધાપૂરી ગોપાલદાસના વચનમાં. એમાં બન્યું શું? જોગાનું જોગ. એ તો પરિણ્યા નહોતા એટલે બેનને ઘરે રહે. બેનની દીકરી એટલે ભત્રીજી થઈ ને, પગનું ચાંદીનું કડું 20-25 રૂપિયા ખોવાઈ ગયું, આ ફરી ગયું. હાય હાય કે બધું ગુમાવી નાખ્યું. કે હવે શું કરીશ? હવે સમકીતી નહીં થાય મને, અને હું મરી જઈશ તો. એટલે સત્સંગમાં આવવાનું બંધ કર્યું એણે. અંબાલાલભાઈ ગોપાલદાસને પત્ર લખ્યો કે કૃષ્ણદાસ સત્સંગમાં નિમિત્ત આવતા હતા, હમણાં એની ભત્રીજીનું પગનું ઝાંઝર ખોવાઈ ગયું છે એટલે એને સન્નેપાત થઈ ગયો છે અને હવે હું મરી જાય છે, હવે હું જ્ઞાન વગર જાય છે, હવે મારી અધોગતિ થશે એવું કહે છે. અમે એને કહ્યું કે જો તમે કહેતા હો તમે સાહેબજીને બોલાવીએ, તો પાછો ના પાડે છે કે ના એને તકલીફ નથી આપતી. પણ હવે સમાગમમાં આવતા નથી કે, અને વાત એક જ કરે છે કે હું સમકિત વગર મરીશ તો શું થશે, હું સમકિત વગર મરીશ તો શું થશે. મરણનો ડર નથી પણ સમકિત વગર મરીશાનો ડર છે. સમકિત એટલે દર્શન, આ દર્શન પરિચય કહેવાય. આ સાધકને આવે આટલા વખતની હું ભક્તિ કરું છું ને, મને જ્ઞાન કેમ નથી થતું, મને શ્રદ્ધા કેમ, આ તો સમજે છે કે હું જ્ઞાની છું, એટલે પછી આ પરિચય ક્યાંથી વેદે? એને થઈ ગયું જ છે, કૃતકૃત્ય વેદે છે કે મેં ધર્મ બહુ કર્યો, અમે સિનિયર મુમુક્ષુ છીએ, બધું જાણીએ છીએ. નવો કોક આવે ને ખીજાય, બેસતા આવડે છે પગ નીચે રાખ. બોલો તો આત્મસમાધિમાં છે અને પગ છે કે નહીં ખબર નથી, આ શીખવાડે એને, સિનિયર છે ને. સમકી ઘણા એમ મને અમને સમકિત જ છે, એવા 5-6 ભેગા થાય એમાંથી એક ગુરુજી થઈ જાય પછી ચાલે. એટલે બધાને એમ હોય, અને બધા ક્યાં જવાના હોય? એ અને પામે એનો સંગ નીચે જવાનો. ગોપાલદેવ આત્મસિદ્ધમાં સિદ્ધાંત મૂક્યો. એટલે આ પરિચય વેદે આ અનુમોદનીય છે. આમાંથી સમકિત જન્મે પછી દીર્ઘકાળ સુધી, પણ ક્યારે જન્મે? શરૂઆત જ. એટલે ગોપાલદેવ પત્ર લખે છે અને અંબાલાલભાઈ કહે છે અમે એને કહ્યું કે તમને તેડાવીએ. હજી પોતાને કે અમે બોલાવે તમે આવો કે નહીં, પણ અમે એને કહ્યું છે, પણ એ જ ના પાડે છે કે સાહેબજીને તકલીફ આપવી નથી. પણ કે તો સમાગમમાં તો આવો, તો કે સમાગમમાં નહીં આવું. પણ ગોપાલદેવનું જ રટણ લે છે. હે ભગવાન, હે રાજ, મારું હવે શું થશે? એ પાછું એને વિયોગમાં એ જ સાંભળે છે, દુઃખમાં. જેને દુઃખમાં જ્ઞાનીનું શરણ છૂટે નહીં ને એની સદગતિ થાય. ગોપાલદેવ કહે છે દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોજ બીજની પ્રાપ્તિ હોય છે, અને એ બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યકત્વ હોય છે. એ ઘણા લાંબા કાળને બોધે ગળે ઉતરે આપણને કે ગોપાલદેવ કહ્યું છે સાચું છે. ના, આપણને તો લાગે છે સાચું. એ બધે ફરે છે કે નહીં? હજી કુળ ધર્મમાં, કુળ ગુરુ પાસે, સંપ્રદાયના ધર્મમાં બધે જાય છે ને. એ નક્કી અને અહીંયા ઓછું પડે છે ને. એ પ્રાર્થના કરે છે ને, કરવી ન કરવી એ વાત નથી, કરે છે ને. એને એમ લાગ્યું છે કે અહીંયા ઓછું પડે છે, એ વાંચે છે ને. બીજા અજ્ઞાનીએ લખ્યું એ વાંચે છે ને. અજ્ઞાનું એ એવું કંઈક ગોઠવું હોય, સત્સંગનો પ્રોગ્રામ, બોર્ડ મેળવ્યું હોય સત્સંગ, ત્યાં જાય છે કે નહીં? એ નક્કી એને ખરા સત્સંગનો જોગ હજી નથી બાજ્યો ને. બાજ્યો તો એને અસર નથી થઈ ને. એટલે જોગ નથી સત્સંગનો, નથી સત્સંગ. જોગ તો છે, જોગ નથી સત્સંગ, આની યોગ્યતા નથી. જેને ઘરે વચનામૃત છે એને ઘરે સત્સંગ નહીં, સત્પુરુષ હાજર છે. બ્રહ્મચારી કહે છે, પ્રભુજી કહે છે. આને જોગ નથી, આની યોગ્યતા નથી, લાયકાત નથી. આ અર્થ છે, આ 2 અર્થ છે આ ગાથાના. જોગ નથી સત્સંગનો, જોગય નથી. કદાચ એને જોગ મળી ગયો છે તો એ જોગય નથી, યોગ્ય નથી, લાયક નથી. એને તો બીજે કેમ જાય? આ ન ગમે એવું છે.
બ્રહ્મચારીજીને રૂબરૂમાં પ્રશ્ન કર્યો એક ભાઈએ. બ્રહ્મચારી જન્મે ક્યાં જૈન હતા. ખૂબીની વાત એ છે 65 વર્ષમાં 32 વર્ષની ઉંમર સુધી બ્રહ્મચારી નવકાર મંત્ર આવડતો નહોતો. આપણે તો બોલતા શીખ્યા ત્યારથી આવડે છે ઘણા બધા નવકાર મંત્ર. એટલે આપણે આગળ નહીં જૈન ધર્મમાં આગળ કે પાછળ કે હજી છીએ જ નહીં લાઈનમાં. આ પ્રશ્નનો જવાબ બ્રહ્મચારી આપે છે. એક ભાઈ કહે છે કે હું સવારે નિત્યક્રમ કરું છું ને ભક્તિ એ કુપોદના ચિત્રપટ સામે કરું છું, અને જ્યારે તીર્થંકરના સ્તવન આવે ત્યારે પછી ઋષભનાથ ભગવાનના ચિત્ર બેસી જાઉં છું અને પ્રાર્થના કરું છું, સ્તવન કરું. એમાં કંઈ વાંધો નહીં ને? એટલે બ્રહ્મચારી કહે છે કુપોદે તો કહ્યું જ છે કે અમારામાં વિતરાગમાં ભેદ ગણશો નહીં. એણે કહ્યું જ છે કે હું બીજો મહાવીર છું. એણે કહ્યું જ છે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, કશો ભેદ ન રાખો. કે પછી ખુલાસો ન કર્યો. એટલે તમે કુપોદના ચિત્રપટ સામે ભક્તિ કરો એમાં અનંત 24 આવી જ ગઈ, સિમંદર સ્વામી આવી ગયા. આ હાથીનું પગલું છે પ્રભુશ્રીજી કે એમાં ગણધરે બધા આવી ગયા, કેવળીએ આવી ગયા, તીર્થંકર તો આવી ગયા. એક સમયનો તું એ ભગવાન છો, તું આવી ગયો. કે ગળે ઉતરે આપણને હજી. એટલે આ ઘણા લાંબા કાળ સુધી એકને એક વાક્યનો ઘસ કરવું પડે પ્રભુશ્રી કે. આ ગોપાલદેવની આજ્ઞા છે. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધ જેમ હોવું જોઈએ એમ, ભક્તિ જેમ કરવાની હોય એમ યથાર્થ બોધનો પરિચય થવાથી પછી સંકિત થાય. કેવો સહજ જવાબ આપ્યો કે ગોપાલદેવ કહ્યું છે હું પરમાત્મા છું, એટલે કશો ભેદ ન રાખો. એટલે શું ચિત્રપટ બદલાવાની જરૂર નથી. જો ખરેખર ગોપાલદેવમાં શ્રદ્ધા આવી હોય તો. પણ શ્રદ્ધા આવી નથી તો જ આ પ્રશ્ન ઉગે ને. હવે એને સમાધાન થયું હોય તો સવળીએ ચડી જાય, એ તો કરતો હોય કરે, કરતો હોય કર્યા કરે. અનંતકાલથી જીવ ધર્મ નામે અનંત કરણી કરી છે. કેવી? પોતાને રૂચે એવી, ઓઘે ઓઘે સંપ્રદાય કુલ ધર્મે. પછી પ્રભુથી કહેતા જાહેરમાં અમે અમારી 7 પેઢીનો બાપદાનો ધર્મ છોડી દીધો, તમે તમારું 1 પેઢીનું શું કરો છો? કે તોય છૂટતું નથી. અમે 7 પેઢીનો છોડી દીધો બાપજી. આપણે છૂટે છે? જેને છૂટતો હોય નમસ્કાર. ગોપાલના ચિત્રપટ સામે 3 નમસ્કાર કરીને ક્ષમાપનો વિચારવાનો કે મને લાગુ પડે છે આમાંથી કાંઈ. બ્રહ્મચારીજીએ જવાબ આપ્યો ઓલા ભાઈને 100% લાગુ પડે છે. છૂટ્યું છે? છૂટ્યું હોય કદાચ કહે ને કે તમે આવો, આપણે તો પરીક્ષા કરવાનો અધિકાર જ નહીં કે અમારે ઘરે આવો. ઘરે જાય એટલે ખબર પડી જાય. ગોપાલ તો મહાવીર છે ને, તો મહાવીરના માથા ઉપર મહાવીર કેમ મુકાય ફરી વાર? જો ગોપાલ તો મહાવીર હોય તો, ન હોય તો મુકાય. આપણે માથેરાનમાં બંગલો લઈએ, આપણે પિતાશ્રીનો ફોટો રાખીએ કેમ કે એણે ધંધે લગાડ્યા હતા આપણને. પછી પિતાશ્રીનો ફોટો બીજો પિતાશ્રીનો ફોટો મૂકીએ તો શો બગડી ન જાય. 11 કરોડનો બંગલો છે, બાપાનો ફોટો મૂક્યો, પિતૃદેવો ભવ. પછી ફરીવાર બાપાનો ફોટો મૂક્યો. ત્યાં તો બહુ ડાયો છે, મૂકતો નથી. અહીંયા કેમ? શ્રદ્ધા જ નથી હજી. શ્રદ્ધા પરમ દુલ્લા. પ્રભુજી કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા. સંવત્સરીમાં લેશન આપ્યું હતું એકવાર કે આજે છેલ્લો દિવસ છે પર્યુષણનો, શ્રદ્ધા પરમ દુલ્લા. આગલા પર્યુષણમાં છેલ્લે દિવસે હું પૂછીશ કે આખું વર્ષ આ શું વિચાર કર્યો, એનો જવાબ આપજો. કે જાઓ, શ્રદ્ધા પરમ દુલ્લા એટલે શું? પ્રભુથી નામ લેતા તીર્થંકરનું. કેવી રીતે? કુપોદને પત્ર લખે, હે રખાવદેવ, હે ઋષભનાથ. કોણ? શ્રીમદ રાજચંદ્ર. જેવી બજાની પેઢીએ બેઠા છે એ ઋષભદેવ. આપણે થાય એવું? આપણા ઋષભદેવ ક્યાં છે? મંદિરની મૂર્તિમાં. પ્રભુજીના ઋષભનાથ ક્યાં છે? રેવાશંકર જગજોની પેઢીમાં. આ શ્રદ્ધા. પછી આપણે બોલીએ પાછળ ખોટું ખોટું. સંતના કહેવાથી મારે ગોપાલદેવની આજ્ઞા માની. સંતનું શું માન્યું? સંત તો ખુલ્લું બોલ્યા કે સંપ્રદાયમાં કોઈ ગુજરી જાય ને તો એમ કે છે તને શાંતિનાથનું શરણ હોજો. ઓમ શ્રી શાંતિ ન થાય નમઃ, ઓમ શ્રી શાંતિ ન થાય. ખોટું નથી કાંઈ. જીવરાશિ સંભળાવે, સાચું જ છે. અમારું મોત આવે ત્યારે અમને આ બધું પડતું મૂકજો, વાંચવાનું પડતું મૂકજો અને સજાતનું સ્વરૂપ પરમ ગુરુનો નારા લગાવજો. તો જૈન થતો આગળ લોગસ નમત થોડું કાંઈ નહોતું. નવકાર મંત્રનો જાપ કરજો એમને કહેવાય ને. સાંકળી 28 કરજો, એક પછી એક વારા. નહીં તો કેસેટ મૂકી દેજો ભક્તામરની, કોઈ બેનને બોલાવીને. એવો મોટો દિવસ હોય તો 5-15 હજાર ખર્ચી નાખશું આપણે. એ ગાશે સરસ રાગે, ભક્તામર પ્રણત મૌલી મણિ પ્રભાણ. પછી અલગ રાગે ઓલા ભાઈ આવ્યા છે એ ગાશે. આ ધર્મ થાય આવી રીતે.
બધું બંધ કરજો કે પુસ્તક વાંચવાનું એ બંધ કરજો કે અને સજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો નારા લગાવજો. એ એટલું જોરથી બોલજો કે પૂતગલ મારા કાને અથડાય. આજ્ઞા પ્રમાણે કર્યું અને મૃત્યુ મહોત્સવ ઉજવીને ગયા. આપણે સમાધિમન કરવું છે તો આવું કરવું પડશે. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ કયો માર્ગા સાચ છે જન્મ તેના અલ્પ. આત્મસિદ્ધિ ગાથા 105. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી ઘસઘસ કર્યા કર્યા પછી એ ગાય છે ને પ્રથમ નમો ગુરુરાજને, પછી ખરેખર પ્રથમ નમે ગુરુરાજને. એકદમ સાંકડી ગલી છે, બે કેમ સમાય? કબીર કહે છે પ્રેમ ગલી અતિ સાંકડી ઉનમેં દો ન સમાય. કોઈને બી મૂકો ને એટલે કૂપો તરત જ નીકળી જાય બહાર. એમાં એવું સોફ્ટવેર છે. બીજા કોઈને પણ મૂકો ને કૂપોને ક્યાં થવું જ છે ભગવાન. અમારે તીર્થંકર થવું જ નથી કે અમે અહીંયા જ મોક્ષમાં છીએ. અમારે તમારા નમસ્કાર નથી જોતા. એટલે બીજો કોઈ પણ આવી જાય, જ્ઞાનીય હોય કે અજ્ઞાનીય હોય, એણે તો જ્ઞાની તરીકે જ મૂક્યા ને, ગમે એને મૂક્યા. એ મુમુક્ષુય ન હોય પણ એ જ્ઞાની માનતો હોય એટલે કૂપાદો તરત જ નીકળી જાય. એને હરિભાઈ છે જ નહીં કોઈની સાથે. તમારા નમસ્કાર 14 લોકમાં વિખરાઈ જાય. જીને જે 22 પ્રકારના પરિચય કયા છે આપણે જોયા એમાં 19 તો. હવે છેલ્લા 3 દર્શન પરિચય, અજ્ઞાન પરિચય અને પ્રજ્ઞા પરિચય. ત્રણે હારે લઈએ તોય ચાલે એવું છે. શાસ્ત્રમાં એની અલગ અલગ વ્યાખ્યા છે તોય વાંધો નથી. સમજવાનું છે મૂળમાં. હમણાં ગોપાલદેવ સાથે જ સમજાવી દેશે. તેમાં દર્શન પરિચય નામે એક પરિચય કયો છે, તેમજ એક બીજો અજ્ઞાન પરિચય નામનો પરિચય પણ કયો છે. આ બંને પરિચયનો વિચાર કરવા યોગ્ય છે. એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે. કૃષ્ણદાસને કહે છે કે ભત્રીજોનું કડું ખોવાઈ ગયું, એમાં આટલું આર્તધન કરવાની જરૂર નથી. તમારી આ ભૂમિકા છે. તમે વિચારો કે આ તો કાંઈ નથી, આની કરતાં વધારે તકલીફ આવશે. હજી તમે તો ગુરુશ્વાસમાં છો. અગણિત પરિશ્રમ નડશે તમને. અને તમારે આત્મા જોઈએ છે, તમારે સત્સંગ જોઈએ છે. તો તમારી આ ભૂમિકા છે, વિચારો. એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે. અર્થાત તે ગુણસ્થાનક વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે. તમે જન્મે ત્યારે લાવ્યા તો શું? આયા જબ લાયા નહીં, કબીર કહે છે. અંતે ના લઈ જાય. જે કંઈ મળ્યું, લગ્ન કરીને પત્ની મળી, સંતાન થયા, મોટો ફ્લેટ લીધો, બંગલો લીધો, લાંબી કાર લીધી, આવ્યો પછી જ ને. લાવ્યો તો નહોતો સાથે. એટલે કદાચ એ બધું વયું જાય જીવતા જીવે. પત્ની ગુજરી જાય, પતિ ગુજરી જાય, કાર વહી જાય, એનું તો કંઈ હતું જ નહીં ને. આયા જબ લાયા નહીં, અંતે ના લઈ જાય. બીચ મિલી, બીચ મેં ગઈ, ધોખા કરે બલાય. તારું ગયું હોય તો તું રડ, તારું કે કંઈ હતું જ. ઉલટાનો નફો થયો જ પછી. અને પછીની ગાથા છે. તેરા તો ક્યાં ગયા જો તું કરે હિસાબ, કબીર કહે છે. કબીરે કર્મના સિદ્ધાંતની જ વાત કરી છે, જે ઉપનિષદમાં છે મૂળ, જે કુપાલદેવે કરી છે. બીજા ભક્તોએ માર્ગાનુસારી કુપાલદેવે કયા છે. પ્રીતમ, અખા, સુરદાસ, સુંદરદાસ, મીરાબાઈ, ઘણા બધા. પણ બધા ગોકળીઓ મંગળીઓ ગાયો છે મંજીરા લઈને. કબીરે એકદમ કર્મના સિદ્ધાંતની જ વાત કરી છે. કબીરે વખાણ્યા છે જીનેશ્વર ભગવાનને, અને કુપાલદેવે કબીરને વખાણ્યા છે કે કબીરજી બી રાજી રાજી થઈ ગયા. સર્વાત સિદ્ધ વિમાનથી 12 યોજન જ છે કે સિદ્ધશિલા. કબીરે રાજી રાજી થઈ ગયા. અને 2 અર્થ છે. કબીરનું પદ મોકલ્યું ને કુપાલદેવ પદ લખ્યું પછી, પામશું પામશું રે, કેવળ જ્ઞાન પામશું રે. બહુ આનંદ વર્તે કે તમારો પત્ર આવ્યો. એટલે કબીર કહે છે તેરા તું ક્યાં ગયા જો તું કરે હિસાબ, નંગાઈ તું જન્મ્યા અબ લંગોટી લાભ. કોઈ કપડા વગર કોઈને બાળે? કફન તો ઢાકે જ ને. પુરુષ હોય કે સ્ત્રી હોય, કફન તો ઢાકે ને. આવ્યો ત્યારે તું કાંઈ દોરોય નહોતો લાવ્યો, નેટ હિસાબ ગણવા બેસે, થોડોક નફો જ થયો છે કે તેરા તો ક્યાં ગયા જો તું કરે હિસાબ, નંગાઈ તું જન્મ્યા અબ લંગોટી લાભ. ખેદ કેનો કરો છો? ના, મારો આત્મા વહી ગયો. આત્મા તો મેરે પાસ. મેરો આત્મ તામ મમજ્જુકીનો, એ તો મારી પાસે જ છે. એ લૂંટાવી દેવું હોય તો ન લૂંટાવી શકે, મૂકવું હોય તોય ન મૂકી શકાય. પ્રભુજી સમજાવતા સાદી રીતે. ચોમાસું છત્રી બહાર મૂકજો, અહીંયા અંદર વરસાદ નથી આવતો કે સભા મંડપમાં. પણ પાવડો ત્રિકમ લઈને આવે,
ખેતરે વહી જાય. ગાવાનું ન રાખ્યું હોય ને 8-10 થઈ જાય, ક્યારે પૂરી થાય અપૂરો અવસર, એટલે બેસી જાય બધા. વાંચતા તો આવડતું ન હોય, એટલે ગાવાનું નહોતું. ગાવાનું કેમ એટલું બધું છે અગાસની ભક્તિમાં પ્રભુજીએ? આનો મર્મ શું છે? કોઈને અક્ષરજ્ઞાન હતું જ નહીં, એટલે બધા ગાય 8-10 થઈ જાય, સમજાય. વાંચીને નથી સમજાતી આપણને, તો ગાયને કેમ સમજાય? ગોખાઈ જાય પછી, નહીં તો પાવડો લઈને ખેતરે વહી જાય, ન હોય તો કામ. એટલે વળગાડેલા બરોબર. થોડોક જ ટાઈમ મળે જમવાનો, 2 વાગે પાછો ઘંટ પડે કે હાલો, એટલે કે પાવડો બહાર મૂક, અહીંયા ખેતી નથી કરવાની, ત્રિકમ બહાર મૂક. વાંચતા તો આવડતું નથી કે ચશ્માય બહાર મૂક, પછી કે આત્માય બહાર મૂકી દે. મૂકાશે? બધું મૂકતા મૂકતા જે નહીં મુકાય, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. બાકી કે તારું છે જ નહીં. કે પંડિતો અઠવાડિયું લાગે તો સમજે નહીં, પીએચડી કરે તો 2 મિનિટમાં આવા દાખલાથી સમજાવી દેતા કે બધું બાદ કરતાં કરતાં જે ક્યારે બાદ ન થાય એ અબાધ્ય અનુભવ જે રહે એ તું પોતે જ છો. કે આત્મા કેવું બેસી જાય ઓલાને કે આ પાવડો નથી મારો, આ ત્રિકમ મારો નથી, આ શરીર મારું નથી. આત્મભાવના છે. જીવ લહે કેવળ જ્ઞાન રહે, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. એટલે જ્ઞાનીની વાણી આ યોગ બળ હોય. નિયમસર વાંચે તો ખબર ન પડે કંઈ. જો 5 ઇન્દ્રિય કાબૂમાં ન હોય, નિયમસર વાંચવા માંડે તો, એટલે પહેલાં નિયમસર વાંચવાનો નિયમ ખબર હોવો જોઈએ. જે કુનકુન આચાર્ય મારે જે કહ્યો છે તો કોણ વાંચી શકે? આ સમજાઈ જાય ભક્તિથી, સહેજે સહેજે. એટલે કહે છે કે જીને 22 પ્રકારના પરિચય કયા છે, તેમાં દર્શન પરિચય નામે એક પરિચય કયો છે, તેમજ બીજો અજ્ઞાન પરિચય નામનો પરિચય છે. આ બંને પરિચયનો વિચાર કરવા યોગ્ય છે. એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે. એટલે કોઈ બધું કાંઈ પણ લખ્યું હોય ને વચન સપ્તમ, ક્યાંક ને ક્યાંક એનો જવાબ વચનામૃતમાં જ હોય, ક્વચિત ક્યાંક ન હોય તો આત્મસિદ્ધિમાં હોય, કદાચ ન હોય તો પ્રભુથી જે કર્યો જ હોય અર્થ. એટલે વચન સપ્તશતી છે ને આખું વચનામૃત છે, આગમ છે આખું, બધું આવી જ જાય. એટલે 700 મહાનીતિ ઉપજો લખ્યું છે. વચન સપ્તશતી પુનઃ પુનઃ સ્મરણ કરવા ગઈ છે, આજ્ઞા આપી છે. એટલે આખું વચનામૃત પુનઃ પુનઃ સ્મરણ કરવા ગયું છે. આખું વચનામૃત જ છે. એટલે વચનામૃતમાં જ જવાબ છે એનો પરિસરનો. આપણે તો દીક્ષા લીધી નથી કાંઈ, એટલે અલાપ પરિચય ગોચરીએ જાય ના પડે, એટલે એ બધા આ 3 જ નડે ખરેખર. બાકી તો બધા આપણને નડવાના જ નથી. મંદિરમાં વીજળી પંખા બધું છે, એ તો ફોન કરે એર કન્ડિશન છે તો જ આવું, એટલે એર કન્ડિશન છે અમુક જગ્યાએ. એટલે આ પરિચય તો નડવાના જ નથી આપણને. આ 3 બાકીના છે. એટલે કુપોદો એનો અર્થ આપ્યો છે. કેટલું કુપોદોને જ્ઞાન હશે કે આને શું લાગવું પડે અત્યારે. કાળ દીક્ષા લેવા એવો છે નહીં, તો ગૃહદશમ થાય કે નહીં? તો કે થાય, અમે પહોંચી ગયા. તમે પહોંચી શકો. એટલે કહે છે કે આ વિચાર કરવાની તમારી ભૂમિકા છે. અર્થાત તે ભૂમિકા, તે ગુણસ્થાનક વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે. કોઈ પણ પ્રકારે પોતે કંઈ મનમાં સંકલ્પ્યું હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ તો સમ્યકત્વની પ્રાપ્તિ થાય, તો તે સંકલ્પેલું પ્રાય જ્ઞાનીનું સ્વરૂપ સમજાય, ખોટું છે એમ સમજાય. પછી ઘરે એકલે એકલે ધ્યાનમાં બેસી જાય. પછી બહુ ઉચ્ચ દશા હતી, કુપોલદેવ વખાણ્યા છે, હમણાં આવશે. સંકિત થવાની અણી ઉપર છે, પણ તમે એકલા એકલા બેસીને એમ વિચારતા હો કે આમ હું કરીશ તો સંકિત થશે મને, તો તમને મારું સ્વરૂપ સમજાશે, એટલે જ્ઞાનીનું સ્વરૂપ સમજાશે. ત્યારે ભ્રાંતિ હતી એમ લાગશે. એટલે બફમમાં નહીં રહેતા, તમે ઘણા આગળ વધી ગયા છો. જ્ઞાનીનું સ્વરૂપ સમજાય આ ખોટું છે એમ તમને જણાશે. એટલે મહેરબાની કરીને આ દશાએ પહોંચ્યા છો, હવે ધ્યાન બંધ નહીં કરવા માંડતા કે હું હવે ટટ્ટાર બેસીને રૂપાતીત આત્માનું ધ્યાન કરું, સમાધિ મરણ કરી નાખું તો તરંગરૂપ થશે. આગળ કહે છે યથાર્થબોધ એટલે શું તેનો વિચાર કરી, અનેકવાર વિચાર કરી પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓ કહ્યું છે. હું તો કહું જ કે અનંત જ્ઞાનીઓ આ જ કહ્યું છે. શું કહ્યું છે? સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે. એટલે તમે સત્સંગમાં કેમ જવાનું બંધ કરી દેજો અંબાલાલભાઈ સાથે? એકલે એકલો શું કરશો? કુપોલદેવ પૂર્ણ પુરુષે સ્વભાવભાઈનો સમાગમ ઝંખે છે અને આ એકલે એકલા કરશે. પૂર્ણ પુરુષ કહે છે તમે ત્યાં સાયલા, હું મુંબઈમાં. વનમાં જઈએ કે તમારો સંગ હોય તો એ જ છે, એના કરતાં વિશેષ છે એમ લાગે સૌભાગભાઈને. સત્સંગની આ કિંમત છે, પણ સત્સંગ હોવો જોઈએ.
સાથે બેસીને દાંડિયા રમવાનું એ સત્સંગ ના કહેવાય, નામ લખ્યું હોય તોય. શૃંગાર ભક્તિ એ વિતરાગ ધર્મ હોય નહીં. આપણને ગમે એટલી ગમતી હોય, ગમે જ ને, અનંતકાળનો અભ્યાસ છે એટલે. શા માટે ન ગમે? અનંતકાળથી અભ્યાસ છે 5 ઇન્દ્રિયો પોષવાનો. ગોપાલદેવે સત્સંગના પાઠમાં ના પાડી છે ઘસીને. જરૂર માનજો, એ સત્સંગ નથી, કુસંગ છે. એટલે યથાર્થ જ્ઞાની સ્વીકારે એ ભક્તિ, આપણે શ્રીમદ રાજચંદ્ર સ્વીકારે એ ભક્તિ. આપણે જે નામ આપીએ છીએ સત્સંગ ભક્તિ એ નહીં. યથાર્થ બોધ એટલે શું? તેનો વિચાર કરી, અનેકવાર વિચાર કરી પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીએ કહ્યું છે. હવે આગળ પરિષની વાત, દર્શન પરિષ સારી વાત છે, આવો આવ્યો હોય તો. અજ્ઞાન પરિષ સારી વાત છે. શંકિત થવાના ઉજળા બધા નિમિત્તો છે. પરમાર્થ પ્રાપ્ત થવા વિશે કોઈ પણ પ્રકારનું આકુળ વ્યાકુળ ન રાખો. હું આટલા વર્ષથી ભક્તિ કરું છું, મને કેમ દેખાતું નથી, કંઈ અનુભવાતું કેમ નથી કંઈ? હજી 5 વર્ષ પહેલાં 15 વર્ષ પહેલાં મને 5 ઇન્દ્રિયમાં જે આનંદ આવતો હતો એટલો જ અત્યારે આવે છે, બલકે વધારે આવે છે. એમ કેમ? પહેલાં ગાતા નહોતું આવડતું, મંદિરમાં ગયો આશ્રમમાં એટલે ગાતા શીખી ગયો. પહેલાં નાચતા નહોતું આવડતું, હવે નાચતા આવડી ગયું. એટલે દિવસે દિવસે બગડવા માંડ્યો. આમ કેમ? દિવસે દિવસે ચડતેવાનો હોય ને, આ તો ઉતરવા માંડ્યો. આવી દશામાં મુનિઓ અને આવી દશામાં મુમુક્ષો, આના સંગે અધોગતિ થાય, ઉર્ધ્વગતિ ન થાય. ગોપાલદેવે એમ લખ્યું છે કે ક્યાં જઈને એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ. વચનામૃત 128. સ્થાન તો છે, ઉભરાય છે સ્થાન, અર્થાત એનો અર્થ કર્યો છે. એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ અને એ દશાનું પોષણ પામીએ. કઈ દશા? વિતરાગી દશાનું પોષણ પામીએ. એટલે 135 વર્ષ પહેલાં એવા સ્થાન નહોતા કે ગોપાલદેવની એ દશા પોષાય. અત્યારે ઉભરાય છે બધા. એટલે નક્કી ક્યાંક ભૂલ થાય છે ને, નક્કી ક્યાંક ભૂલ થાય ને. ધર્મસ્થાનક અંગે, મંદિર આશ્રમ અંગે, સત્સંગ મંડળ અંગે. ત્યારે ગોપાલદેવે લખ્યું છે 128માં કે એવું સ્થાન ક્યાં છે, અર્થાત એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસીને એ દશાનું એટલે વિતરાગી દશાનું પોષણ પામીએ. ત્યારે નહોતું, અત્યારે હોય. મોતીલાલ ભાવસરને કહ્યું નડિયાદમાં ઉત્તરસંડા કે આ તમારી સામે સત્પુરુષ ઊભા છે અને તમે પ્રમાદ કરો છો. મુનિઓ 500 યોજન ઉઘાડે પગે ફરશો તોય સત્પુરુષ નહીં મળે. સામે ઊભા છે કે તમારી આટલા દિવસ અઠવાડિયું તમારા માટે રહેવાનું થયું છે. વડવાન બાર ગોપાલદેવ મુનિને કહે છે અમે રહેવાનું નહોતા, તમારા માટે રહેવાનું થયું છે. પ્રભુજી હાથ જોડીને ઊભા જ ખાલી ફેંકે જ ને. આ મોહપતિ મારે જોતી નથી, તમારા સમાગમમાં અંતરાય કરે છે. આ પરિષદ સંકિત થાય જ ને. આ દર્શન પરિષદ કહેવાય. આ કર્યું, ત્યાગ લીધો, માગીને ખાધું, બધું છોડ્યું, હજી આ દશા મારી. તમારો સમાગમે ન થાય એવો મારો કર્મ. મેં આવા નિમિત્તો ભેગા કરે છે. રડતા રડતા ગોપાલદેવને રડાવ્યા. આ મોહપતિ મારે જોતી નથી. ગોપાલદેવને કહેવું પડ્યું મોટા મહારાજની મોહપતિ પાછી આપો. દેવકની મહારાજને કહે છે હમણાં ફેંકવાનું છોડી દેવાનું પ્રયોજન નથી. સંગ સામે લીધી જ ને. મોહપતિ રાખે તો શું, ન રાખે તો શું? જ્ઞાન તો આત્માને થવાનું જ ને. મોહપતિ રજોરણને થવાનું છે, વેશને છે, ઉપકરણને છે, નિમિત્ત છે. જ્ઞાની મળ્યા પછી શું નિમિત્ત? જ્ઞાની જ એક નિમિત્ત છે. એને પકડ્યું તો મોક્ષ માર્ગ હાથમાં આવી ગયો. એકે મસ્જિદમાં જવું પડે. ત્રિભુવન માણેકચંદને કહેલું તમે દોડીને આવ્યા તો કે તમારા દર્શન સમાગમ આવ્યા તો કે અમારી આજ્ઞામાં રહેવું જ તમારે, તમે કોઈ કરવા તૈયાર છો તો કાલે 5 વાગે આવજે મુંબઈની પેઢીમાં. કહે છે હું તને મસ્જિદમાં જઈને સામાયિક કરવાનું કહીશ. તો કે ચોક્કસ. બીજે દિવસે 5 વાગે આવ્યા નહીં. ત્રીજે દિવસે ગયા. કોઈ બધું પૂછ્યું નહીં કાલે કેમ ન આવ્યા. અમરલાલભાઈને પ્રભુજી તો આવત. કોઈ બધું જવાય ન દે. પછી જવા દે, ત્યાં જ સામાયિક થઈ જાય ને એની. સૌભાગભાઈને પત્ની રતનબાને કહેલું ગોપાલદેવે ચાલતા ચાલતા થેલી ઊનનું અસરન્યું હોય ને સામાયિક પ્રતિક્રમણ કરવા માટે, રજોહરણ થેલીમાં લબડતું હોય, થોડું દેખાય એટલે મંદિર જાય છે ખબર પડે. સ્થાનકવાથી મોહપતિ દોરો બંધાઈને કાને. આ બંને જણા જ્ઞાનની વાત કરો છો કે જ્ઞાનની? એમ સૌભાગભાઈ અને ગોપાલદેવ. મોક્ષે જાવ તો વિમાનનું અમને પાખ્યું પકડાવી દેજો કે, એટલે અમને હારે લઈ જજો. તમને લઈ જાય ગોપાલદેવ મોક્ષ, અમારે ક્યાં વાંધો છે?
સવી જેવું કરું શાસન રથી, તમે ક્યાં જાઓ છો? અમે કઈ એમ કરશો તમને હારે લઈ જાય કે સામાયિક પ્રતિક્રમણ કરવા પડીકમું કરવું જ કે એમ ક્યાં અપાસ રે અરે આવું જ મોક્ષ તો કે હા તો કે મસીમાંથી સામાયિક કરો. લે આ રાયચંદ મહેતા તો દાંત કઢાવે જ કે કાઠિયાવાડી ભાષામાં હસાવે છે એમ. આ રાયચંદ મહેતા તો દાંત હાલતા હાલતા જ તે મોડું થાય ને તે પહોંચ જવાનું છે ને તૂટે ને સામાયિક. ખૂબ બધુંની આજ્ઞા મને તૂટેલું જ છે. તો બધું જ્ઞાનની આજ્ઞા વગર કરે છે ક્રિયા એ બધી તૂટેલી જ છે. દુપચકાણના ખાતામાં જ આવે દીક્ષા લઈ લે તોય. આત્મજ્ઞાનીની આજ્ઞા વગરની ધર્મની કોઈ પણ કરણી શાસ્ત્રમાં દુપચકણ કયા છે. અને જ્ઞાનની આજ્ઞામાં નાનામાં નાનું કે થાળી ધોવાનું વ્રત 3 નિયમ 3 નમસ્કાર કરે સુપચકણના ખાતામાં આવે, છૂટવામાં કામે આવે. આ રાયચંદ મહેતા તો દાંત કઢાવે છે એવું તો હોતું હશે. મસ્જિદ સામે કોપલ વગેરે જવા દે મસ્જિદ એ અપાસરામાં જવાનું ના પાડે છે અમુક લોકોને એ મસ્જિદમાં મોકલે, મસ્જિદમાં મોકલે. છગન નાનજીને કહે છે કે ફલાણા સંપ્રદાયના સાધુ આવે ને તારું ઊંધું ફરી જવું એ મસ્જિદમાં મોકલે. તૈયારી હોવી જોઈએ. કોઈ પણ પ્રકારે મનમાં તમે સંકલ્પ્યું હોય કે આવી દિશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ તો સમ્યકત્વની પ્રાપ્તિ થઈ જાય, તો આ સંકલ્પેલું પ્રાય એટલે ઘણું કરીને જ્ઞાનીનું સ્વરૂપ સમજાય એ ખોટું છે એમ જણાય છે. અહીંયા સુધી આવી ગયા છે કૃષ્ણદાસભાઈ, સંકિત થવાની તૈયારી છે. યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી અનેકવાર વિચાર કરી પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. અધ્યાત્મસારનું વાંચન શ્રવણ ચાલે છે તે સારું છે, મહારાજે લખેલો છે. અનેકવાર ગ્રંથ વાંચવાની ચિંતા નહીં, પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે. મેં મોક્ષમાળા 3 વાર વાંચી નાખી છે. એના કરતાં એક પાઠ એકવાર વાંચીને બરાબર મનન કરે તો વધારે લાભ થશે. કોઈને કહેવાનું જરૂર જ નથી કે મેં 8 વાર વાંચી છે. જેટલું વાંચો પછી મનન કરજો. કે પઠન કરતાં મનન ઉપર વિશેષ ધ્યાન આપજો. મોક્ષમાળામાં આજ્ઞા આપી જ ગોપાલજી. આગળ કહે છે હવે મૂળ પરિસરની વાત. પરમાત્મ પ્રાપ્ત થવા વિશે કોઈ પણ પ્રકારનું આકુળ વ્યાકુળપણું રાખવું કે આકુળ વ્યાકુળપણું થવું તેને દર્શન પરિસર શાસ્ત્રમાં કયો છે. 22 પરિસરમાં આ બહુ સંકિત થવા માટેનો અગત્યનો પરિસર છે. એ પરિસર ઉત્પન્ન થાય તે તો સુખકારક છે. ગોપાલજી કે મને સંકિત કેમ નથી થતું? હું 15 વર્ષથી 25 વર્ષથી આ માર્ગમાં છું, મને શ્રદ્ધા કેમ નથી આવતી ગોપાલદેવમાં? હજી મને સંપ્રદાયની ક્રિયા કેમ નથી છૂટતી? હજી મને બધે કેમ મારું મન ભટકે છે? મારી થાળીમાં અખૂટ છે ખાવાનું, રસપ્રદ આરોગ્યપ્રદ બધી વાનગી છે, બીજાની થાળીમાં કેમ ધ્યાન જાય છે હજી મને? એટલે કહે છે કે પરમાત્મ પ્રાપ્ત થવા વિશે કોઈ પણ પ્રકારનું આકુળ વ્યાકુળપણું રાખવું કે થવું તેને દર્શન પરિચય કહ્યો છે. એ પરિચયનું ઉત્પન્ન થાય તે તો સુખકારક છે, પણ જો ધીરજથી વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ છે. સંકિત થઈ શકે. એટલે કહેતા હતા હવે મારું સંકિત વગર શું થશે? એ તો સાચું જ કહેતા હતા. તો ધીરજથી વેદો કહેવાય. તમને ખરેખર એમ લાગતું હોય કે સંકિત વગર શું થશે તો જ્ઞાનીએ કહ્યું છે એ પ્રમાણે કરો. તો જ્ઞાનીએ શું કહ્યું છે કે સત્સંગ વિના ધ્યાન તાનુરૂપ છે, તો તમે ધ્યાનમાં નહીં બેસી જાઓ. જ્ઞાનની આજ્ઞામાં રહ્યો. એ પુરુષ કોણે વિચારો. પુરુષ પ્રતિતિ આવશે તો વચન પ્રતિતિ આવશે, વચન પ્રતિતિ આવશે તો પુરુષ પ્રતિતિ આવશે. વચમાં બે ભેગું થશે તો સંકિત થશે. કહેનાર પુરુષ સાચા છે, મોક્ષ માર્ગ આમ જ હોય. અને શાસ્ત્રમાં સંકિત કહ્યું છે. વચનામૃત 769 ને 771 બે વચનામૃતમાં લખ્યું છે. ગોપાલ હાથ પગવાળા સામે નથી ઊભા તોય સંકિત થાય. એમાંથી કેવળ જ્ઞાન રૂપી બીજ, આ બીજ છે ને સંકિત, કેવળ જ્ઞાન રૂપી વટ વૃક્ષ ઉગે પછી. કે કહેનાર પુરુષ સાચા છે, મોક્ષ માર્ગ આમ જ હોય. મોક્ષ માર્ગ એણે આરાધ્યોને કયો એ પ્રમાણે જ સ્વીકારવા યોગ્ય છે. શાસ્ત્રમાં ઘણે સ્થળે આને સંકિત કહ્યું છે. એટલે આપણે માટે સાવ સહેલું. પરમ કુલ સાચા છે થઈ ગયું એને સંકિત. તો આપણે તો માનીએ છીએ ને સાચા. એના હલેવાલા ઉપરથી લાગે છે કે બોલે છે પણ એવું કરતો નથી. એટલે માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. વચનામૃત 397. તમે સાચા લાગે છે ને? તો એણે સત્સંગ કોને કહ્યો છે? તો ઘૂઘરા કાઢના પગમાંથી
એણે સત્સંગ કોને કહ્યો છે? અભક્ષ ખોરાક કાઢ નાખ સ્વામી વાત્સલ્યમાંથી, કદાચ આપે છે, તું નહીં ખા. હજી એટલો ખરાબ કાળ નથી આવ્યો કે જે આ ભોજનની વાનગી બધી નહીં ખાય એને આવવાની મનાય છે, એવું બોર્ડ નથી મારતા, એવું મરાવશે. જેમ જેમ છઠ્ઠો વારો નજીક આવશે એને નહીં ખાવાનું. અભક્ષ ગોપાલ લેખો ને, સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, ગાન તાન હોય, રંગ રાગ હોય, તમને ગમે તેવું પ્રિય લાગે જરૂર માનજો એ સત્સંગ નથી, કુસંગ છે. શિક્ષાપાઠ 24 સત્સંગ જવાનું બધે આ 2 લીટી વાંચીને પછી ચાલેનો પગ. જો ગોપાલ જો સાચા લાગતા હોય એ લંગડો ન થઈ જાય, બેસી જાય ને જ્યાં હોય ત્યાંથી રાજ સંકિત થઈ જાય, શમાઈ જાય, ત્યાં ત્યાં થાય, શમાઈ જાય. સમજે એટલે શમાઈ જાય ને, સમજ્યા એ શમાઈ ગયા. લંગડો થઈ જાય પછી 14 રાજલોકમાં હાલી જ ન શકે, કે આત્મામાં સ્થિર થઈ જાય પછી. આ તો તૃષ્ણાથી ભરેલો છે. આ હિતોપદેશનો શ્લોક છે, આશાના મનુષ્યણામ કાચિત આશ્ચર્ય શૃંખલા. એવી બેડી છે ને તૃષ્ણા, ભોગવિલાસની, આશાની, 5 ઇન્દ્રિયો પોષવાની. યા બધા પ્રધાવતી, એનાથી બંધાયેલો છે ને એ દોડે છે. મુક્તા પંગુઈવ દિસ્તે, આ બેડી છૂટી ગઈ તૃષ્ણાની, ભોગવિલાસની, લંગડો થઈને ઊભો રહી જશે. કેમ? સંકિત થઈ ગયું. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. ગોપાલદેવે સિદ્ધાંત મૂક્યો છે ના, એને થઈ ગયું જ સંકિત. ગોપાલદેવ સાચા જ માને છે. તો એનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે, એ દેખાવી જોઈએ. ના, એ તો દેખાતું નથી એટલે એને સંકિત થયું નથી, એ બફમમાં છે. કાં તો એને આવા ઇમિટેશન જ્વેલરીની દુકાનમાંથી સોનું મળ્યું છે અને સોનું સમજીને લઈ આવ્યો છે. સોનું દેખી સંગ કીધો, કર્મે નીકળ્યું કથિર, એવું થાય. પછી પ્રભુજી આવું બધું સમજાવતા કે પીળું એટલું સોનું ન માંડવું અને ઉજળું એટલું દૂધ ન માની લેવું. તમે દર્શન પરિચયમાં કોઈ પણ પ્રકારે વર્તો છો એમ તમને લાગતું હોય તો તે ધીરજથી વેદવા યોગ્ય છે, એમ ઉપદેશ છે. ખૂબ જ અમે ગુરુ તરીકે ઉપદેશ નથી આપ્યો, અહીંયા ઉપદેશ આપ્યો. અને પાત્રતા શું હશે? એટલે પાઠ ઉપર બેસીને ગુરુ નથી થયા ગોપાલદેવ, વ્યક્તિગત ધોરણે ગુરુ થયા છે. સૌભાગભાઈના, અંબાલાભાઈના, પ્રભુશ્રીજીના એ લખે છે એવો ઉપદેશ છે ગોપાલદેવ. તો ઉપદેશ તો ગુરુજી જ આપે ને, પ્રભુશ્રીના ગુરુ નહીં, ભગવાને થયા છે ગોપાલદેવ. અંબાલાભાઈને કહે જ છે, પાત્રતા છે તમારે બીજો નહીં શોધવો પડશે, અમે છીએ જ. યોગ્યતા હશે તો તમારે બીજો શોધવાની જરૂર નથી. એટલે કે આવું લખવું નહોતું જોતું, પણ લખી નાખ્યું તો એ તમને, કેમ કે પાત્ર જ હતા અંબાલાલભાઈ. એને પ્રભુશ્રીને પાત્ર બનાવી દીધા, પત્ર બતાવીને અંબાલાલભાઈ. એટલે અત્યારે જે માર્ગ આ ફેલાય છે એમાં પ્રભુશ્રીજી અંબાલાલભાઈને, અંબાલાલભાઈને કહ્યું કોણે? જૂઠાભાઈએ. બધા મૂળમાં છે, પિલરમાં. પણ મૂળ તો નીચે જ હોય. રાજાપુરી કેરી ચૂસે, કોઈ મૂળિયા યાદ રાખે? આંબાનો ગોટલો મૂળને કોણ યાદ કરે? પ્રકાશમાં આવે જ નહીં. પ્રકાશે ના આવે તરુવર તણા મૂળ પણ એ જો રહીને એકાંતે અવનીતળ ઓથે હરકતો આનંદ કે મારા ભગવાનનું તો નામ લેવાય છે. અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. પ્રભુથી રાજી થાય છે, મારા ગુરુનું નામ લેત ને. તમે દર્શન પરિચયમાં કોઈ પણ પ્રકારે વર્તો છો એમ જો તમને લાગતું હોય તો તે ધીરજથી વેદવા યોગ્ય છે, એમ ઉપદેશ છે. તમે દર્શન પરિચયમાં તમે છો એમ અમે જાણીએ છીએ. એટલે ગોપાલદેવ તમને સંકિત થવાનો હતો. એ ગોપાલદેવ એમ કહે કે તમને સંકિત થવાનું છે. ગોપાલદેવ એમ કહે સૌભાગભાઈ તમારું કૃપાપત્ર મળ્યું. સૌભાગભાઈના પત્ર આવે એટલે ગોપાલદેવ કે તમારો કૃપાપત્ર મળ્યો, મારી પર કૃપા કરી. કેટલો આનંદ થયો. ગોપાલદેવ પ્રભુજીને ઈડર કહે છે અંબાલાલ પરમપદને પામશે. પ્રભુજી આવ્યા ને એટલે અંબાલાલભાઈ કહી દીધું કે તમને સંગાડામાંથી નાદબાર મૂકવાના છે. મારે ટાઢે પણ એ લાભ ગઈ કે હું રાજીનામું આપું, એન્યુઅલ જનરલ બોડી મિટિંગ પછી સ્વીકારે, એમાં એક ટ્રસ્ટી મુખ્ય આવ્યા ન હોય એટલે પાછું માન્ય ન થાય કે પછી ફરીવાર મિટિંગ થાય ત્યારે એ તો મારે ટાઢે પણ એ ખસનો રોગ નીકળી ગયો કે મારે સંગાડાની લાભ ગઈ ગઈ. બધા ટ્રસ્ટી હોય પછી નિર્ણય લેવાય ને, એમાં સમ્યક નિર્ણય લેવું બને, ભાગ્યે જ બને એવું. લેનાર આપણાને પૂર્ણ હોય તો બને ને. એટલે આ વાત કહી દીધી અંબાલાલભાઈ. પ્રભુ હું તમને વાત કહી દઉં તમારી. અમને ગોપાલદેવે કહ્યું છે કે અંબાલાલ પરમપદને પામશે. અંબાલાલભાઈને કેવો આનંદ આવે. અહીંયા ખીજાય ગોપાલદેવ કે જેટલો વખત આયુષ્યનો એટલો વખત ઉપાધિનો રાખશો
તો આત્માનું ક્યારે કરશો? ઓલા કહે મેં 12 મહિનાનું કામ મહિનાનું કરી નાખ્યું છે, જમીન જાગીર સંપત્તિ ખેતીવાડી બધું વેચી નાખ્યું છે. કોઈ બધું હજી ખીજાય કે જીવશો ત્યાં સુધી ધંધો કરશો તો આત્માનું ક્યારે કરશો? ત્યાં એમ કહે છે પરમપદને પામશે. એ વખાણ કરે ને આપણે આપણી સામે, એ જ્ઞાની હોય જ નહીં. એમ લાગે તમને સમકીત છે. આ કરિયાણાની દુકાન છે, એક પડીકું તમને ને એક પડીકું એને. આ પૂતગલ છે. સત્પુરુષને જે રાજી કરે, કુપોદેવને જે રાજી કરે આચરણથી, એ સમકીદી હોય. પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. એ તો અડે કરતા હતા પ્રભુજીને, સૌભાગભાઈને, અંબાલભાઈને, જોઠાભાઈને. પછી કહે છે એ ચારેયની ગેરહાજરીમાં અંબાલભાઈને આવવા નહોતો દીધા રાજકોટ. આ બધાને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે અમારા થકી. દર્શીબેન કહે છે એ ચારેયમાંથી કોઈ હાજર નહોતા ત્યાં. હાજર હોત તો ન કહેત. સામે વખાણ કરે જ્ઞાની કે આત્મજ્ઞાન નહીં, અમારી સાથે જ આવવાનું છે. નહીં માફ નીચું નિશાન. સહન કરો કે પરિચય, તમે દર્શન પરિચયમાં છો એમ તમને લાગતું હોય તો ધીરજથી વેદો. અમને એમ લાગે છે કે તમે દર્શન પરિમાં છો એમ જાણીએ છીએ. તો હવે શું કરજો? પાછળ લખે છે ત્યાં તો એમ જ લખ્યું કરે કે પ્રત્યેક પરિચય સહન કરવું. એનો જવાબ કેવો છે કે સંકેત કેમ થાય? સાવ સહેલો ઉપાય આપ્યો આપણને. કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્ય ભાવનાએ, વિતરાગ ભાવે, જ્ઞાની વિશે પરમ ભક્તિ ભાવે સત્શાસ્ત્ર આદિ અને સત્સંગનો પરિચય કરજો. એટલે અંબાલભાઈ સાથે બેસજો તમે, અને અંબાલભાઈ કે એ બધું સાંભળજો અને વાંચજો. ઘરે એકલા નહીં બેઠા રહેતા. હવે આગળ આ ખાસ કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં. શું? ચંદન, મોગરા, અગરબત્તી લેવો, મોટી 1 કલાક ચાલે એવી, દરવાજો બંધ, એર કન્ડિશન, જીરોનો બલ્બ, તીણું તીણું મ્યુઝિક, કહી દીધું કોઈ આવતા નહીં, ફોન સાયલેન્ટ પર, એટલે ખાલી પ્રકાશ જોશે ખરો પણ ઉપાડશે નહીં. બહુ અગત્યનું છે તો ઉપાડશે, સાજે માંદે છૂટ. એમ હાથમાં આવે. એટલે કહે છે આપણે કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં. અર્થાત કોઈ પણ પ્રકારના દિવ્ય તેજયુક્ત આદિ પદાર્થો. હું ધ્યાનમાં બેઠું ને મને પ્રકાશ દેખાય છે, એક સાથે બુલડોઝર બધાને કાઢી મૂક્યા કોઈ બધું. આ ગોખી નાખવાનું વાક્ય ધ્યાન કરતા હોય ને ખાસ. એને જોઈને ઘણી વાર આપણને ઈચ્છા થઈ જાય કે આ સારો આપણે પાછળ આવ્યો ને ધ્યાન કરીને આગળ નીકળી ગયો, એટલે આ ન કરતું એ કરવા માંડે. એટલે આ પત્ર કાઢવાનો. કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં. ઓમ, બહુ લાંબુ બોલે ને ઓમ, ઊંઘી જાય પછી. દર્શનાવણીય કર્મ છે. ઘણા ધ્યાનમાં આંખ બંધ કરી દે. આંખ ખોલ તો કુપાલતો દેખાશે, આંખ બંધ કરીશ તો શેર બજારના ભાવ દેખાશે. ન દેખાય. આંખ બંધ કરે તો સોનાનો ભાવ શું છે ખબર ન પડે. ભૂખ લાગી હોય ને આંખ બંધ કરે તો શું રસ છે યાદ ન આવે. મને તો આવે, હું આંખ બંધ કરું એટલે એમાં કેટલો ટ્રાફિક હશે હમણાં જવામાં. તરત જ આંખ ખુલ્લી છે તો અત્યારે મુમુક્ષુ બધા કુપાલતો સામે જોવે છે. મારે સજાગ રહેવું પડે ને. પ્રભુજી કહેતા આંખ ખોલી રાખીને કુપાલતોને જો, કે બંધ નહીં કરી દે. આપણને કોણ કહેશે? આ તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી નિધિધન કર. તે મુખાકૃતિનું અવલોકન કર. કુપાલતોની આજ્ઞા છે કે ચિત્ર પર મુખાકૃતિનું અવલોકન કર. આંખ બંધ કરી દેશે તો શું અવલોકન કરશે? બાબલો જ દેખાય ને, દીકરાને દીકરો. ફોટો લઈને તો ખીચામાં ફરે જ છે ફોનમાં. જીવતો આવે ખોળામાં અને સંકિત થઈ જાય. પછી ગાય છે દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી હાર્મોનિયમ ઉપર. આત્મભાવના ભાવતા એમ આત્મભાવના ભવાય. તબલા તોડી નાખવા પડે. શૃંગાર ભક્તિ સેવું નહીં. કુપાલતુની આજ્ઞા છે, પ્રભુજીની આજ્ઞા છે. સંતના કહેવાથી કરવી ને ભક્તિ. 20 દુઆ ગવાતા હતા, હે પ્રભુ હે પ્રભુ. બાવો આવ્યો એક સંન્યાસી, બધાની છૂટ હતી. તંબુરોને તાર ખેંચવા માંડે. પછી તંબુરો બાજુમાં, અહીંયા સાદું. કુપાલતુની આજ્ઞા સંતના કહેવાથી કોને માન્ય છે? કોઈક વિરલો હોય તો ક્યાંક ગુફામાં. કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં. ખબરદાર. આપણા મહાપુણ્યનો યોગ હોય તો જ્ઞાની ખીજાય ને આપણને. આપણને કોણ ખીજાય? વાઘને કોણ કે? સિંહને કે તારું મોઢું ગંધાય છે. દેતા શિખામણ, ચડે રીસ,
ભાગદેશા પરવારી એની આપણને કોણ કહે? એટલે કુપાલ તો ડુંગર છે ગોસળને કંઈ કહે જ નહીં. સૌભાગભાઈને ખીજાય, વ્યવહારની વાત લખતાની એમને કંટ્રોળો આવે છે, 44 વર્ષ મોટા. ગોસળને કાંઈ ન કહે. કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં, અર્થાત કોઈ પણ પ્રકારના દિવ્ય તેજયુક્ત આદિ પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની ઈચ્છા, મનકલ્પિત ધ્યાન, સર્વસંગની જેમ બને તેમ નિવૃત્તિ કરવી. આજથી પચકાણ લેવાના. ધ્યાન કરવાનું જ નથી, ધ્યાન થઈ જાય. ભક્તિ કરવી પડે, આસન તપાવવું પડે, એણે કીધું છે એ પ્રમાણે 5 ઇન્દ્રિયો કાબૂમાં રાખીને. મ્યુઝિક બંધ કરીને, એર કન્ડિશન બંધ કરીને, પરસેવે રેપ જેપ થાય એટલે ટીપા પડે ને, અરે કર્મ નીકળે બધા. તપે ત્યારે આત્માથી છૂટો પડે ને. બરણીનું ઢાંકણું ખુલે નહીં, 2 વાટકા પછી ગરમ કરી એટલે તપે ને, પછી ખેંચે છૂટી જાય. એમાં તપે, તપનો અર્થ શું છે? કાર્બન વર્ગના આત્માના પ્રદેશે પ્રદેશે ચોંટી છે, એ તપાવવી પડે ભૂખ્યા તરસે રહીને, ઠંડી ગરમી વરસાદ સહન કરીને. એમને એમ થાય ભક્તિ? ચૈત્ર વૈશાખ મહિનામાં કુપાઉદેવ ઈડરના ડુંગરે જતા હતા અને રૂમમાં પંખો એર કન્ડિશન વગર તડકો લાગે છે અને ભક્તિ થઈ જશે. હમણાં તો બહુ ગરમી છે, તે બરફ પડતો હતો ચૈત્ર મહિનામાં ઈડરના ડુંગરે ઘંટિયા પાડે. પગ મૂકીએ ને આપણે બપોરે 3 વાગે ઉપાડી લઈએ એવું થાય. કુપાલ ત્યાં ધ્યાનમાં ઊભા રહે. એ ક્યારે? 52-53 વાત છે. 55 ગયા હતા. શરીર કૃશ થઈ ગયું. ત્યારે સહન કેમ થાય? હું દેહાદી સ્વરૂપ જ નથી. આપણો આદર્શ એ છે, અને ભક્તિમાં આપણું શાતાશીલ્યું વર્તન છે, અને ભક્તિ થઈ જશે. કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં, અર્થાત કોઈ પણ પ્રકારના દિવ્ય તેજયુક્ત પદાર્થો. મને અવાજ સંભળાય છે, ગીબી અનાહત ધ્વનિ સંભળાય છે, મને પ્રકાશ દેખાય છે, મને સુગંધ આવે છે. સુગંધ તો આવે જ ને, ઓલો ખૂણા મોગરો મૂક્યો છે 1 કલાક ચાલે એટલો. આ રવિવારે ચંદન, હવે આગલું બોક્સ લાવવું છે, મોગરાનું લાવવું છે, પછી ચમેલીનું કર્યા કર ધોવાડા. પછી એ ગાય ધ્યાન ધૂપ મન પુષ્પ પંચેન્દ્રિય હુતાશનો. તો પંચેન્દ્રિય હુતાશન એટલે બાળી નાખવાની પંચેન્દ્રિય, એટલે દીવો થાય. કઈ ઇન્દ્રિય બાળી? એણે ફૂલ મન, શું મન? શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. આ મન કાં આ ગાય છે ખોટું, કાં ઓલું ખોટું, બે તો સાચું હોય જ નહીં. ક્ષમા જાપ સંતોષે પૂજા, પૂજો દેવો નિરંજન. અને નિરંજનને ક્યાં પૂજવો છે? અને પોતાના ખ્યાલને પૂજે છે. આરતી કરે પોતાની આરતી ઉતરે કેમ? આર્ત ધ્યાન, પોતાની આરતી ઉતારવાની છે, આર્ત ધ્યાન ઉતારવાનું છે. એની તો ઉતરી ગઈ છે આરતી. હીરા મૂકે ત્યાં, જેટલા પૈસા હોય તો વધારે આરતી દે ને સારી. પેલું દિવેટિયું ચાંદીનું હોય, કોઈને કટાઈ ગયેલું હોય લોખંડનું, પૈસા ન હોય તો. નિમિત્ત છે બાળજીવો માટે. અંબાલાલ નાટક દૂર રાખો કુપાલજી. કુપાલજીની આરતી ઉતારવાના હતા અંબાલાલભાઈ. નડિયાદ નિવૃત્તિ થઈ ગયા છે. આત્મસિદ્ધ લખી ત્યારની વાત છે. પાછા આવ્યા. કંકાવટી, ચોખા, સોપારી, લાલ કપડું, કંકુ, સફેદ કપડું, એની ઉપર પગલાં, અને પછી આરતી. અંબાલાલ નાટક હટાવવા અંબાલાલભાઈ નીચે મૂકી દીધું ખસેડી. આપણે આ માર્ગના મુસાફર છીએ. આપણો આદર્શ તો આ છે, જેવા નરને સેવીએ તેવી દે ફળપત. 194માં લખ્યું છે, એ પુરુષને જે આરાધ છે એની આજ્ઞા પ્રમાણે એને બધી એની પરમાર્થિક રીધિ સીધી મળી જશે. અને એવાને કોઈકને આરાધ છે જે આવું શીખવાડતા, એને તો એની બધા અપલક્ષણ બધા આવી જશે પ્રભુ સુધી. ચોરનો સંગ્રહ તો અઠંગ ચોર થાય ને, દાણચોરનો સંગ્રહ અઠંગ દાણચોર થાય, કે જ્ઞાનીનો સંગ્રહ તો જ્ઞાની થાય. જેવા નરને સેવીએ તેવી દે ફળપત. કોઈ પણ પ્રકારના દિવ્ય તેજયુક્ત આદિ પદાર્થો દેખાવા વગેરે ઈચ્છા, મનકલ્પિત ધ્યાન આદિ એ સર્વ સંકલ્પની જેમ મને તેમ નિવૃત્તિ કરવી. તમને સંકિત થવાનું છે આદેશ આપ્યા. આ જ વાત પ્રભુજીને થઈ. ચરોતરમાં કુપાલજીએ આજ્ઞા આપી, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સૌભાગભાઈને મોકલ્યા. અપાશ્રે
આખી રાત રડતા હતા પ્રભુશ્રીજી કે આખા ગામને દર્શન સમાગમનો લાભ મને નહીં. અંબાલાલભાઈ, સૌભાગભાઈ ને ડુંગરસિંહ ગોસળિયા આવ્યા. હાશ થયું પ્રભુશ્રી ક્યાંક લાવ્યા સંપેતરું, તમારા માટે જ આવ્યો છું કે સૌભાગભાઈ. જેમ ભગવાન મહાવીરે ઇન્દ્રપતિ ગૌતમને મોકલ્યા દેવશર્મા બ્રાહ્મણને, આ બીજા મહાવીરે આ બીજા ગણધર સૌભાગભાઈને મોકલ્યા કે અંબાલાભાઈને ઘરે પ્રભુશ્રીને આપ્યો. પ્રભુશ્રી તો મેળે હોય ને અપાસરે, કે મેળે આવો એટલે બધી વાત કરી. ક્યારે આવશે તો કે 2-3 દિવસમાં અહીંયા આવવાના છે, તમને દર્શન સમાગમે મળશે, હું સાધન લાવ્યો તો અહીંયા આપી દો. અહીંયા નહીં કે અંબાલાભાઈને ઘરે. ત્યાં ગયા. મહારાજને પૂછવું પડે ને, મોટા મહારાજને, હું ઘર જાઉં છું કારણ વગર, ગોચરીએ તો નથી જવાનું, એમ જ અંબાલાભાઈને ઘરે ગયા. હવે આપો. એમને એકાંતમાં કે મેળીએ ચડ્યા, ત્યાં આપ્યું સાધુ પ્રભુશ્રી. ગોપાલ વયા ગયા મુંબઈ. પાછા આવ્યા ચલો તમે, મુનિ કેમ રહે છે સાધન મળ્યા પછી? પ્રભુશ્રી આમાં હતા, કંઈ દેખાતું નથી. સજાત્મક ગોપાલ તો 5 માળાની આજ્ઞા આપી હતી. આગળ હું આખો દિવસ કરું છું. સાધુ સમાચારી જે હોય પ્રતિક્રમણ એ બધું પતાવીને હું આખો દિવસ કે સજાત્મક પરમ ગુરુ સજાત્મક સુવાનો ટાઈમ જ નથી મળતો. ગોપાલ તો 2 પ્રહરની છૂટ આપી છે કે 6 કલાકની. પણ આ નિત્ય પહેલાં સાધુનું સામાયિક પ્રતિક્રમણ તો કરવું જ પડે. આજ્ઞા લીધી, દીક્ષા લીધી એટલે સંઘ સામે નિયમ લીધો છે. સાધુ દીક્ષા લે ને દેહ છોડે ત્યાં સુધી સામાયિકમાં રહે, એમ નિયમ છે, શાસ્ત્રમાં એમ કહ્યું છે. દીક્ષા લીધી ત્યારથી સામાયિકમાં છે, દેહ છોડે ત્યાં સુધી. એટલે સમજી લે. વચમાં એમ પૂછે તમારો છોકરો આવી ગયો અમેરિકાથી, એટલે સામાયિકનો ભંગ થયો, અને જે ગયો એણે ભંગ કરાવડાવ્યો. આ ક્યાં જાય છે આ જીવ? તમારી છોકરીને અગણી આવી ગઈ, એની સામાયિકનો ભંગ થયો. કોણે તોડાવી? આ છોકરીની માએ. કોનો સંગ કરવો આ કાળમાં? એક પણ વ્યવહારની વાત કરે એટલે સામાયિક તૂટે ને. સામાયિકમાં વિકથા કરે જ નહીં ને. તો શાસ્ત્રમાં એમ છે કે સાધુ દીક્ષા લે ત્યારથી એને સામાયિક હોય છેલ્લા શ્વાસ સુધી. એટલું ખાલી વાત કરાય. હમણાં શું વાંચન ચાલે છે? હમણાં ધર્મની કરણીમાં શું કરો છો? કાંઈ ઉપવાસ છે? આજે 14 છે, ઉપવાસ છે કે એકાદશીનો છે? કાંઈ નથી. ઓલા કે ઠીક લીલોતરી તો નહીં ખાવ ને, એટલી વાત કરવાની છૂટ છે. ના, શાક નહીં ખાય પણ અથાણું ખાશું 12 મહિનાનું, એ લીલોતરી જ છે. 12 મહિનાનું અથાણું એ ન ચાલે. પછી એ કે સાધુ પછી કે એ નહીં ખાતા. આ તો ઓરાવા આવે ત્યારે આપે છે અથાણા. શાસ્ત્રમાં લખ્યું છે લેનાર અને આપનાર અસંખ્યાત કાળ રખડે. બધા શાસ્ત્રમાં નિયમ છે ગોચરીને. ના પણ સાધુ છે ને, તો તીર્થંકરને નહોતી ખબર કેવળીને ગોચરીના નિયમ બનાવવા. ખૂબીની વાત એ છે પાછું, આ સ્થાનકવાસીમાં નિયમ છે ગોચરીના, દેરાવાસીમાં છે, દિગંબરમાં ગોમટસરમાં છે પાછા બધા દોષો દિગંબરમાં. આમાં બધું સરખું જ છે કે આ ન ચાલે સાધુને. આ જીનેશ્વર ભગવાનની આજ્ઞા છે. આપણે આજ્ઞામાં છીએ નથી તો ધર્મ કેવી રીતે થાય? નથી તો ઠીક, અનંતકાલથી નથી એટલે બહુ ગુમાન. અમે એમ લખ્યું છે કે આ કરનાર અને કરાવનાર અસંખ્યાત કાળ રખડશે, એમ લખ્યું છે. એટલે આ બધું નાટક ચેટક છોડી દેવું પડે. શાંત સુધારસમાં કહેલી ભાવના, અધ્યાત્મમાં કહેલો આત્મનિશ્ચય અધિકાર ફરી ફરી મનન કરવા ગયો છે. અને તમે ધ્યાન છોડી દો ને આ કરો. સૌભાગભાઈને 335માં લખ્યું, જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે, એટલે આપણે જે વાસ્તવિક શ્રીમદ રાજ્યને ઓળખે છે, માને છે, માને છે, એ ધ્યાન અધિકને ઈચ્છે નહીં, એવો મારો અંતરંગ અભિપ્રાય છે. વચનામું 335. પ્રભુજીને કહ્યું 518માં પત્રમાં કે આત્મદર્શન થાય એ ઉચ્ચ મુમુક્ષતા આવે પછી ખબર પડે. મહેરબાની કરીને આ વિશે અમને કાંઈ પૂછતા નહીં. 518માં એમ લખ્યું. વિનંતી કરે છે, તમને વિનંતી કરું છું પ્રભુજીને કોપલદેવ કે આત્મદર્શન વિશે કોઈ પણ પ્રશ્ન કરતા નહીં. એ તીવ્ર મુમુક્ષતા આવે પછી જ કરાય. એટલે પ્રભુજીને તીવ્ર મુમુક્ષતા નથી ત્યારે કહેતા પત્રમાં મું પણ રહેવું પડે છે. એટલે મુનિ પણ જેને રહેવું પડે છે, હજી મુનિ છે નહીં, પછી થઈ ગયા. પછી 855માં છે પરમ કૃપાળુ આર્ય મુનિવરને સવિનય નમસ્કાર. આપણે બોલીએ જ ને અહો સત્પુરુષના વચનામૃત 875નો પત્ર. ત્યારે કૃપાલદેવ પ્રભુજીને સવિનય નમસ્કાર કરે છે. કેમ? ચોથારાની વાનગી થઈ ગયા છે. કેવી રીતે? પ્રભુજીની
એવી ભક્તિ હતી કે ગોપાલદેવ જે કંઈ કહેતા એ બધું સાંગો પાંગ પાળતા છોડી દીધો સંપ્રદાય, વેસ્ટેજ છોડી દીધો, સંપ્રદાયના મંત્રો છોડી દીધા. રાળતથી સજાનું પરમગુરુ આપ્યો મંત્ર. ગોપાલદેવ નવકાર નહોતો આવડતો, નવકાર નહોતો પાઠ લખ્યો છે ગોપાલદેવ. તો પ્રભુશ્રી પાસે નવકાર નહોતો, લોગસ નહોતું, નમથોણું નહોતું, સજન પરમગુરુ કેમ આપ્યો? એ કહે છે હું સર્વ પ્રકાર સર્વજ્ઞ છું, તમને નવકાર નથી ખબર? એ તો 16મે વર્ષે પાઠ લખ્યો નવકારનો. આ ગળે ઉતરે આપણને, પડળ છે આપણને સંપ્રદાયનું. કદાચ ગોપાલદેવ ગૃહસ્થ હતા, ચાલો બારી હતી તો હતા જ ને ગૃહસ્થ. પ્રભુશ્રી પાસે નહોતો નવકાર, લોગસ, નમોથોણું, એટલે કે ને મંગળી સંભળાવો એટલે આવડે જ ને 4 શરણા 4 ઉત્તમ 4 મંગલિત. મને છૂટવાનું સાધન મળ્યું મંત્રમૂલમ ગુરુ વાક્યમ. પછી તો એ કહેતા પાછલા દિવસોમાં અમે એમ કહીએ ને આજ્ઞામાં કે સજાનું પરમગુરુ નહીં, ખૂટી ખૂટી એટલે ખીલ્લી 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 108 વાર તો આ મંત્ર થયો. આ શ્રદ્ધા છે કે એટલે 108 વાર એમ બોલવાનું, ખીલ્લી 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 પ્રભુ જે કીધું છે એમ આજ્ઞા, તો કે સંકિત થાય. આપણી પાસે કેટલા બધા મંત્ર છે. આપણે 50 વર્ષ પછી હજી શરૂ તો સંપ્રદાયથી જ કરીએ જ ને પછી. એટલે ગોપાલદેવની આજ્ઞામાં નથી ને આપણે, અને ધર્મ થઈ જશે. પછી બોલે અણાય ધમો અણાય તો, બધા શાસ્ત્રના વચન બહુ આવડતા હોય. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, અણાય ધમો અણાય તવો, સાજે મંદે છૂટ, છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે જન્મ. એ ગાથાના અર્થમાં વચનામૃત 718માં 105માં લખ્યું છે આ કાળે મોક્ષ થાય એનો નિષેધ નથી, એમ લખ્યું છે એ પેરેગ્રાફમાં. આ ભાવે મોક્ષ થાય જો આજ્ઞામાં રહે તો. સમકી તો થાય જ. કઈ નર પંચમ કાલ મેં દેખી વસ્તુ અભંગ, આ પરિષદ સહન થાય કે મારી સાથે કોઈ નથી. ગોપાલદેવને માનવાવાળું વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ, ગોપાલદેવે લખ્યું 466ના લિખિતનમાં. એ આપણને થશે અને એકલો જશે, પછી કોઈક મળશે, ગોપાલદેવનો સૌભાગ્ય મળે ત્યારે ભક્તનો આનંદ આવશે. પછી ત્યારે રાજમાર્ગની પ્રભાવના થશે. એ એકલાનો જ માર્ગ છે, ટોળાનો નહીં. કાંટા આવે, કંકર આવે, ધોમ દખનથી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા, તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે, તું એકલો જાને રે. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ.